નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે. દોસ્તો, સમય એક એવી ગાડી છે જેને રોકવા માટે કોઈ બ્રેક નથી અને એને પાછી વાળવા માટેનો કોઈ રિવર્સ ગિયર પણ નથી. આપણે કાર ચલાવતા હોઈએ કે કોઈ બાઇક ચલાવતા હોઈએ તેને બ્રેક મારી શકીએ, ઊભી રાખી શકીએ, રિટર્ન પણ લઈ શકીએ, પરંતુ સમય ક્યારેય આપણે રિટર્ન લઈ શકતા નથી, સમયને રોકી શકતા નથી. એટલે જ મિત્રો, મારી એક સલાહ છે. ભલે આ વર્ષ તકલીફ ભર્યું છે, પરંતુ આપણે અભ્યાસને નહીં રોકીએ. સમય સાથે જેમ જેમ ધીમી ગતિએ સમય આગળ વધી રહ્યો છે, સાથે સાથે ધીમી ગતિએ અભ્યાસ પણ આપણે ચાલુ રાખીએ. આ સમય ફરીવાર તમને મળવાનો નથી. ગવર્મેન્ટે જે તમને 30% કોર્સ માફ કરી દીધો છે, 30% કોર્સને રદ કરેલો છે, એ પરીક્ષામાં નથી પૂછાવાનો. ખૂબ જ થોડું અને સમજી શકાય એવું જ્ઞાન લઈને આપણે આ વર્ષને પૂરું કરવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ સમયને ધ્યાનમાં રાખીને પોતાનો અભ્યાસ ચાલુ રાખશે અને ખૂબ સારી મહેનત કરી આવનારી પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવાના પ્રયત્નો ચાલુ રાખશે. માં સરસ્વતીને વંદન કરીએ. ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ. આ પ્રકરણ અંતર્ગત આપણે હવે કોષ્ટક રચનાના દાખલાઓ શીખી રહ્યા છીએ. 25 નંબરનો આ લેક્ચર. આજે કોષ્ટક રચનાનો મોટો દાખલો આપણે શીખવાના છીએ મિત્રો, જે 5 ગુણમાં પરીક્ષામાં પૂછાય છે. આવો આગળ વધીએ. 2014 એક કારખાનાના કુલ 2000 કારીગરમાંથી 1200 કારીગરો મજૂર મંડળના સભ્યો હતા. વાક્ય વાંચતા જઈએ ને મિત્રો, એટલે એમાંથી આપણે ગુણધર્મો છૂટા પાડવાના છે. કારખાનાની વાત કરી છે અને એમાં વર્ષ 2014 ની વાત કરી, એટલે એક તો અહીંયા ગુણધર્મ આવ્યો વર્ષ. બીજું એવું કારીગરમાં મજૂર મંડળના સભ્યો છે એવું કીધું છે, તો એનો બીજો ભાગ થયો કે જે મજૂર મંડળના સભ્ય નથી. આગળ વાંચીએ. કુલ 300 સ્ત્રી કારીગરમાંથી 125 સ્ત્રીઓ મજૂર મંડળની સભ્ય હતી. હવે જુઓ, પાછો એક નવો ગુણધર્મ મળ્યો આપણને, જાતિ, પુરુષ અને સ્ત્રી. ઓકે મિત્રો, હજુ આગળ વધીએ. 15 મજૂર મંડળના સભ્યોની સંખ્યા વધીને 1500 થઈ, જેમાં 1350 પુરુષ કારીગર હતા. અહીંયા જો મિત્રો, વર્ષ બદલાઈ ગયું. એટલે આપણને એક વર્ષની જ્યારે માહિતી આપણે વાંચી લઈએ ને, તો પણ આપણને માહિતી ખબર પડી જાય કે અહીંયા પહેલો ગુણધર્મ વર્ષનો આપેલો છે, બીજો ગુણધર્મ જાતિ આપેલું છે, અને પેટા પ્રકાર આપ્યો છે મજૂર મંડળનું સભ્યપદ. સભ્ય છે અને સભ્ય નથી, જેને આપણે કહીએ બિનસભ્ય. ઓકે મિત્રો, તો આ 3 ગુણધર્મોના આધારે આપણે કોષ્ટક પહેલા તૈયાર કરીશું અને પછી રકમ વાંચતા જવાની છે અને કોષ્ટકના ખાનાઓમાં આંકડાઓ પૂરતા જવાના છે. કોષ્ટક તૈયાર કરીએ. વર્ષને ઊભા લખી દઈશું. એ પહેલા હેડિંગ 2014 કારખાનાના કારીગરોની માહિતી રજૂ કરતું કોષ્ટક. વર્ષ 14, 15 અને 16. અહીંયા જે હેડિંગમાં ભૂલમાં 2014 લખેલું છે મિત્રો, એ પણ લખવાની જરૂર નથી. માત્ર એવું લખશો, એક કારખાનાના કારીગરોની જુદા જુદા વર્ષમાં જાતિ અને સભ્યપદ દર્શાવતું કોષ્ટક. ઓકે મિત્રો, વર્ષની બાજુમાં આવશે આ જે 3 મુખ્ય વિભાગો છે ને, એ પુરુષ, સ્ત્રી અને કુલ કારીગર. પુરુષમાં 2 પ્રકારના પુરુષો છે, એક મજૂર મંડળના સભ્ય હોય અને એક બિનસભ્ય હોય. તો સભ્ય, બિનસભ્ય, કુલ. સ્ત્રીઓમાં પણ 2 પ્રકારની સ્ત્રીઓ છે, એક સભ્ય, બીજું બિનસભ્ય અને કુલ. એવી રીતે કુલ જે કારીગર છે કારખાનામાં, એમાં પણ 2 પ્રકારના કારીગરો છે, સભ્ય હોય, બિનસભ્ય અને કુલ. હવે આ થઈ ગયો માળખું તૈયાર. આ માળખામાં આપણે હવે વિગતવાર એક એક વાક્યને વાંચીને સમજીને માહિતી ફિલઅપ કરીશું. 2014 ની જે આડી હરોળ છે ને મિત્રો, એમાં માત્ર વર્ષ 2014 ની જ વિગત આવશે.
એવી જ રીતે વર્ષ 2015 ની હરોળમાં 2015 ના આંકડાઓ જ લખવાના છે. એવી રીતે અહીંયા જુઓ, આ પહેલા 3 ઊભી લાઈન છે ને, એ ત્રણેય ઊભી લાઈનમાં પુરુષની વિગતો જ આવશે. પછીની ત્રણેય ઊભી લાઈનમાં સ્ત્રીઓની વિગતો આવશે અને અંતે 3 લાઈનમાં કુલ વિગતો આવશે. બરાબર મિત્રો? ચાલો હવે માહિતીને વાંચતા જઈએ. વર્ષ 2014 રકમમાં ધ્યાન આપશું. એક કારખાનામાં કુલ 2000 કારીગરમાંથી 1200 કારીગર મજૂર મંડળના સભ્ય હતા. હવે જો મિત્રો, કુલ કારીગર કેટલા છે? 2000. વર્ષ કયું? 2014. તો 14 માં પુરુષે નહીં, સ્ત્રી નહીં, કુલ કારીગરની વાત કરી છે. એમાં પાછા 2 ભાગ છે, સભ્ય બિન સભ્ય. તો એની હમણાં વાત નથી, એટલે કુલના ખાનામાં 2000. હવે એને એવું કહ્યું છે કે આ 2000 માંથી 1200 કારીગરો સભ્ય હતા. તો આ 2000 માંથી આ સભ્યના ખાનામાં કેટલા આવશે? 1200. અને બાદબાકી કરીશું તો આપણને બિન સભ્ય કેટલા મળશે? 800. આમ આપણે માહિતી લખતું જવાનું અને સરવાળા બાદબાકીની મદદથી ખૂટતી માહિતી પૂરતી જવાની છે. આગળ વાંચીએ. કુલ 300 સ્ત્રી કારીગર છે. એમાંથી 125 સ્ત્રીઓ સભ્ય હતી. એટલે સ્ત્રીના ખાનામાં જવાનું. એમાં કુલમાં જુઓ કેટલા લખવાના? 300. એમાંથી સભ્ય સ્ત્રી કેટલી હતી? 125. હવે બાદબાકી કરી દઈએ. કુલ 300, એમાંથી 125 સભ્ય છે, તો બાદ કરીએ તો કેટલા મળે? 175 જે બિન સભ્ય છે. હવે બસ 2014 માટે આટલી માહિતી ઇનફ છે. અને હવે આપેલી પણ નથી. જુઓ, હવે વર્ષ બદલાઈ ગયું. તો સર આ 3 ખાના કેવી રીતે મળશે? તો જુઓ મિત્રો, સભ્ય કારીગર કુલ કેટલા છે? 1200. એવી જ રીતે બિન સભ્ય કુલ કેટલા? 800. ટોટલ કારીગર કેટલા? 2000. 2000 માંથી સ્ત્રીઓ કેટલી છે? 300. તો 2000 ત્રીજું ખાનું છે. ત્રીજા ખાનામાંથી સ્ત્રીઓનું ત્રીજું ખાનું એટલે કે કુલ બાદ કરીએ તો પુરુષો આપણને મળે કેટલા? યસ, 1700. એવી જ રીતે બિન સભ્ય કારીગર 800. બિન સભ્ય સ્ત્રીઓ 175 છે. 800 માંથી 175 જાય તો આપણને કેટલા મળે? બિન સભ્ય પુરુષ 625. હવે આ ખાનું કઈ રીતે મળશે? 2 રીતે મળે મિત્રો. કુલ માંથી 1700 માંથી 625 બાદ કરો તો પણ આવે. અને અહીંયા જુઓ, 1200 સભ્ય છે, એમાંથી 125 સ્ત્રીઓ બાદ કરી દો તો પણ આ સંખ્યા આવે, 1075. ઓકે મિત્રો? એટલે આ રીતે સરસ રીતે વર્ષ 2014 ની તમામ માહિતી આપણા કોષ્ટકમાં દર્શાવી દીધી. હવે આપણે વર્ષ 2015 માં જઈએ. રકમમાં 2015 માં મજૂર મંડળના સભ્યોની સંખ્યા વધીને 1500 થઈ. ફરી એકવાર વાંચીએ. 2015 એમાં મજૂર મંડળના સભ્યની સંખ્યા 1500 થઈ. એટલે જુઓ, સભ્યો કેટલા હતા? 1200. એ વધીને હવે કેટલા થયા? 1500. બરાબર મિત્રો? જે યોગ્ય જગ્યાએ આંકડો લખશો તો જ આનો જવાબ મળશે, નહીતર આંકડાઓ મેળવી શકાશે નહીં. 1500 થયા. એમાં 1350 પુરુષ હતા. હવે આ ક્યાં લખાશે? જો અહીંયા બાજુમાં તો ન લખાય, કારણ કે તે બિન સભ્યનું ખાનું છે. સભ્ય 1500 હતા, એમાંથી પુરુષના ખાનામાં વહી જવાનું. પુરુષમાં 3 લાઈન છે, સભ્ય, બિન સભ્ય અને કુલ. તો ક્યાં લખવાનું? તો વાત જ સભ્ય છે એની છે. 1500 એ સભ્ય કારીગરો છે, તો એમાંથી પુરુષો સભ્યના ખાનામાં જ આવે, 1350. ઓકે મિત્રો? 1350 સભ્ય પુરુષ. આગળ વાંચીએ. બિન સભ્યોની સંખ્યા 600 હતી. આપણે આ 1500 અને 1350 લખ્યા, તો બાદબાકી કરીએ તો આપણને સભ્ય સ્ત્રીઓ પણ મળે કે નહીં? કેટલી મળે? 150. હવે બિન સભ્યની વાત આવી. 600 હતી. બિન સભ્યોની સંખ્યા 600. એટલે અહીંયા આપણે 600 લખીશું. એમાં 200 સ્ત્રીઓ છે. જુઓ, 200
સ્ત્રી કારીગર એટલે 600 માંથી બિનસભ્ય 200 એટલે અહીંયા બિનસભ્યના ખાનામાં જ આવે પણ સ્ત્રીઓમાં 200 અને 600 માંથી 200 બાદ કરો તો બિનસભ્ય પુરુષો આપણને મળે કેટલા 400. હવે જે 3 ખાના બાકી વધ્યા છે એ તો સરવાળાના છે. તરત ખબર પડી જાય આપણને કે 2015 માં 1350 વત્તા 400 કેટલા થશે 1750. 200 વત્તા 150 કુલ કેટલા 350. આ બંનેનો સરવાળો કરો અથવા તો આ બંનેનો સરવાળો કરો 1500 વત્તા 600 2100. આમ વર્ષ 2015 ની દરેકે દરેક આંકડાકીય માહિતી કોષ્ટકમાં રજૂ થઈ ગઈ. હવે એક જ વર્ષ બાકી વધ્યું છે 2016. રકમમાં જઈએ 2016 માં 2100 કારીગરો મંડળના સભ્ય અને 200 કારીગરો મંડળના સભ્ય ન હતા. એટલે કે 16 માં જવાનું કારીગરની વાત કરી છે પુરુષ અને સ્ત્રીની વાત કરે તો જ પહેલા બીજા ખાનામાં રહેવાનું નહીતર કુલ કારીગરમાં જતું રહેવાનું. સભ્ય કેટલા છે 2100 અને બિનસભ્ય કેટલા છે 200. તો કુલ કેટલા થશે મિત્રો 2300. હવે એને એવું કીધું છે કે 300 સ્ત્રી કારીગર છે એમાંથી 25 સભ્ય નથી. તો 300 કુલના ખાનામાં લખવાનું સ્ત્રીઓમાં અને બિનસભ્યમાં લખવાના છે 25. બાદબાકી કરીએ તો 300 માંથી 25 જાય 275. હવે તો 2016 ના બાકીના 3 ખાના તમને આવડે જ. આ પહેલું સભ્ય ખાનું છે 2100 એમાંથી સભ્ય સ્ત્રીઓ બાદ કરીએ 275 જાય તો અહીંયા સભ્ય પુરુષો મળે પણ અહીંયા ત્રીજા ખાનાની વાત કરી છે 2300 માઈનસ 300 કેટલા થયા 2000. પછી 200 માઈનસ 25 એટલે બીજું ખાનું મળશે 175 અને 2100 માઈનસ 275 કેટલા થશે 1825. એક વસ્તુ બીજી નોટિસ કરો મિત્રો અહીંયા નીચે કુલનું ખાનું આપેલું નથી. જ્યારે માહિતી સમય અનુસાર આપેલી હોય વર્ષની માહિતી હોય ત્યારે અહીંયા કુલનું ખાનું બનાવવાની જરૂર નથી. અને જો તમે બનાવો તો પણ દાખલો ખોટો પડશે નહીં. ઓકે મિત્રો આ રીતે સરસ આંકડાકીય બધી જ માહિતી આડી અને ઊભી મેચ થવી જોઈએ અને દરેક માહિતી સરસ રીતે લખી શકાય. હવે એક પ્રશ્ન વિદ્યાર્થીને એવું થાય કે સર તમે જે અહીંયા ઉપર હેડિંગ પુરુષ સ્ત્રી ને કુલ આપેલું છે એની જગ્યાએ અમે અહીંયા ઉપર એવું લખીએ સભ્ય બિનસભ્ય અને કુલ અને નીચે પેટા પ્રકારમાં લખીએ પુરુષ સ્ત્રી અને કુલ તો ચાલે? હા મિત્રો એ દાખલો પણ સાચો પડે પરંતુ આપણે ક્રમમાં વર્ક કરવાનું. જુઓ વર્ષ લખ્યા પછી પુરુષ સ્ત્રી એ પહેલી પ્રાયોરિટી છે. પુરુષ સભ્ય પછી બને એ પહેલા એ પુરુષ એટલે પુરુષ સ્ત્રી કુલ અને નીચે પછી એની સભ્યતા એનો ગુણધર્મ છે એટલે મુખ્ય ગુણધર્મને પહેલા રાખીશું અને એનો પેટા પ્રકારને પછી રાખીશું. આ સાથે આપણે આજનો અભ્યાસ પૂર્ણ કરીએ. આવા જ દાખલાઓ તમને પ્રેક્ટિસ માટે આપું છું મિત્રો. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 4 અને 5 ઉદાહરણ 20 અને વિભાગ ઈ સ્વાધ્યાય 2 દાખલા નંબર 9 આ બધા મોટા દાખલાઓ છે. થોડી મુશ્કેલીઓ પડશે મિત્રો પણ એકવાર બે વાર પ્રયત્ન કરશો ને એટલે ચોક્કસ જવાબ આવશે. અને જવાબ ન પણ આવે તો પણ મૂંઝાતા નહીં. રિવિઝન કરતી વખતે દરેક દાખલાઓને જે પણ પ્રશ્નો હશે એ તમને સમજાઈ જશે. આજનો અભ્યાસ પૂરો કરીએ મિત્રો. આવતીકાલે ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ.